જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. હવે જો આપણે ગાયનું ઘી ગરમ કરવાનું છે. આજ પહેલું વહેલું આ માખણ ગરમ કરવાનું છે. તો બે જગ્યાએથી ઓર્ડર છે કિલોના. તો હવે આપણે માખણને ગરમ કરશું અને ઘી બનાવશું. તો જોતા રહેજો, વિડીયો પૂરો જોજો. અને જો કોઈને સારું ઓરિજિનલ ગીર ગાયનું ઘી ખાવું હોય તો અમારા નંબર નીચે આપેલા છે, કોન્ટેક કરજો અને વધુમાં વધુ શેર કરજો. જો આ ગાયનું ઘી ગરમ થાય છે, એને દોવા વલોવા અને છાયસું ફેરવવી એ અમારી મજૂરી તો અમે ગણતા જ નથી. એટલે 30 લીટર તમે દૂધ વાળો ને ત્યારે 1 કિલો ઘી થાય. તમે આ ઘી ને માર્કેટનું ઘી હરખાડો ને તો આડા ગાડાનો ફરક લાગે. તમે તમારા મનથી જ કહો કે ના ના ફરક છે. કોઈને લેવું હોય અને ઓર્ડર દેવો હોય તો નીચે આપેલા અમારા નંબર છે, આ નંબર ઉપર સંપર્ક કરજો.